તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત। આજે તો તડકો કાઢ્યો છે, મસ્ત મજાનો વરસાદ આજ બિલકુલ નથી, એટલે આજે ગરમી પણ લાગશે। તો જોઈએ હવે કેવી ગરમી લાગે છે, બફારો લાગે છે કે નહીં, કારણ કે આજે વરસાદ બિલકુલ સ્ટોપ છે અને ફૂલ તડકો નીકળે છે। તો જોઈએ આજે કેવો દિવસ જાય છે। તો ભાઈ આજે તો જો તડકો કાઢ્યો છે એટલે આમ થોડીક રાહત લાગે છે, બાકી તો કાલ તો એકદમ બપોરના 12 વાગે તો પણ અંધારું હતું એમ। હા, આપણે રુદ્રાક્ષ માઇલ લેવા જાય। ઓકે, એટલે તડકો કાઢ્યો છે એટલે આમ હજી તો ગરમી તો લાગે છે તડકાના લીધે, પણ આમ સારું લાગે છે। હા, ઓકે ઓકે, બીજું કઈ? જો આ 3rd નંબર છે લગડી પટ્ટાની। હેલો ગાઈસ, તો અમે ચણિયા ચોરી લેવા આવી ગયા છે અને અહીંયા ફેશન શો ચાલી રહ્યો છે। ચણિયા ચોરી એક પછી એક જોવામાં આવી રહી છે। જો આવા હેલો જો હે હેલો આવા બરાબર હજુ કેટલી ચણિયા ચોરીઓ લેવાની છે? હા બસ આ જ હતી। કેટલી જગ્યાએ ફર્યા, આ હતી આ હતી। કેટલી ચણિયા ચોરી લીધી બેન? 2 લીધી છે, હજુ 2 બાકી છે। 3 લીધી છે સોરી, અને હજુ 2 બાકી છે। 2 બાકી છે? આજે જ બધી ખરીદી કરી લેશે શું સુરેશભાઈ નો બેન? પછી કાર્ડ પતી જ જાય। સુરેશભાઈ ખાલી જ કરી દેવાના। મિત્તલબેન જીતુભાઈ ખાલી નહીં કરવાના હે? મિત્તલબેન તમારે જીતુભાઈ ખાલી નહીં કરવાના? આવું ના ચાલે। આ પુષ્પાબેન ને જયેશભાઈ ખાલી કરો। એટીએમ ઘસી જ નાખો। આયા તો તાજ બધા ફાઇનલી ખરીદી થઈ ગઈ છે। ચણિયા ચોરી તો લીધી પણ ડ્રેસ પણ આજે સુરેશ લેવાઈ ગઈ છે, 2 ડ્રેસ લેવાઈ ગયા છે, ક્રેડિટ કાર્ડ નો આજે ખાલી કરીને જ જવાનું છે। અને આ જો અમે છે ને સામાન પકડા વાળા લઈને આવ્યા અને બધું પકડાઈ દીધું મને। સૌથી વધારે હાઈએસ્ટ ખરીદી આમાંથી અમારા રિદ્ધિબેને કરી, સેકન્ડ નંબર મિત્તલબેન। હા, બપોરના ફરીએ છે ત્યારે ચણિયા ચોરી ડ્રેસ હવે લઈ નવરા પડ્યા છે। હવે ફાઇનલી ઘરે જઈશું। હા મિત્તલબેન, આપણે તો ગુજરાત ભવનમાં રહેવા છે। જઈએ ગુજરાત ભવન, સાહેબ બુક કરાવો પછી જઈએ। કહી દો। એક જ મિનિટ, 2 મિનિટ। તો ભાઈ જો અત્યારે રેસીપીમાં આપણે બનાવી હતી રોટલીના પીઝા ના। જો ભાઈ રેડી થઈ ગયો છે અને રોટલીના પીઝા બનાવ્યા હતા। મમ્મી પરવળ પાકી છે? ઓ પરવળ ને ગિલોડી એ કે નહીં થાય નહીં તો તમે તારે લઈ લો એમ। કેવું છે ભાઈ? ઠીક? પડોલે એટલું ગરમ ગરમ ખાય છે ત્યારે? હા, એક પીસ ભગવાનને ખવડી આવતા ને એ હાજો પીસ છે ડીશમાં કાઢીને લઈ જાય ત્યારે પેલું ફેરવું જ ફેરવી દે। તો જો હજી એક પીસ મૂકેલો છે ભાઈ। રોટલી વધેલી હોય ને, વધેલી રોટલીમાંથી જ બનાવવાનું। શું બનાવવાનું એ આપણી રેસીપી ચેનલમાં મૂકેલું જ છે। આપણે મૂકેલું છે ને, કાલ મૂકવામાં આવશે। મસ્ત પીઝા જ છે, બીજું કશું જ નથી। પેલો મેદાના છે, આ આપણે ઘઉંની રોટલીના છે, વધેલી રોટલીના। બાકી હા, વ્લોગની જોડે જ આવશે। વ્લોગ મૂકીશું ને, વ્લોગની બાજુમાં બીજી ચેનલ ઉપર આપણે આ રેસીપી ચેનલનું મૂકીશું। અને અમે લાવ્યા હતા પરવર, પણ પરવર શું કહેવું છે મમ્મી, સરસ છે ને? હા, એટલે મમ્મી આપણે કેટલા શનિવાર લાવ્યા હતા ને આપણે સબ્જી, તો શનિ રવિ સોમ અને આજ મંગા 3 દાડા થયા એક્ઝેક્ટ જોવા જઈએ ને તો 3 દિવસમાં પાકી જાય ને, એનો વાંક ના કહેવાય। એક દિવસમાં તો બધા શાક ના બને ને, તો આપણે જે પાકી જાય એવું હોય ને એ પહેલાં લઈ લઈએ। હા, તો આપણે રવિવારે ટીંડોળી કરીએ। રવિવારે ટીંડોળી તો તરત જ સમાઈ દે। કિલોમાંથી 500
પરવા લેતા તે મેં કીધું તું મોટા મોટા પરવા ના લો તો તમે મોટા મોટા જ લઈ આવ્યા હું કહું નાના લો તો મોટા પણ એના જોડે નાના હતા જ નહીં ને બોલો કે કેવું છું તું સાપા ના લો વાહ દીદી વાહ વાહ દીદી વાહ ઓલે ભાઈ કે એકથી પરવા પાકું નહીં નીકળે લઈ જાવ એટલે કહેતો તો તને યાદ હોય તો હું લઈ લઉં લઈ લો પાછો એ ભાઈ તને યાદ હોય કે કયો હતો તો હું લઈ લઉં હવે આવું કોઈ કેમ તેમ લો કે એનો ઉતાર લેવાનો પહેલા હા બસ ખાલી વિડીયો ઉતારો કે ઉભો રહો, અમે વિડીયો ઉતારી લઈએ નેક્સ્ટ ટાઈમ પાછું લઈને કાલ જ પાછા લઈને અમે આવીએ એમ બતાવવા માટે હે ને વાહ દીદી વાહ ને તું કેમ આવતી રહી તું પછી ઊંઘવાનો ટાઈમ થયો ને આપણો અને આ ભાઈ જો બેસી ગયો છે સવાર માટે શાકભાજી સમારા છો અત્યારે નહીં હા દવો પાછો તમને બધા હું થાક ભાઈ અત્યારે કેમ બેઠા છો લઈને? અત્યારે 10 વાગે શાક સમારાય છે આ સવારની તૈયારી અત્યારે થઈ રહી છે 10 વાગે શાક સમારીને અને આ મેડમ જતો ચણિયા ચોરીની ખરીદી કરવા હા ઠીક જા ચલો આ ટેસ્ટ કરી લઈએ આપણે શું થયું પૂજામાં તકિયા બધું મૂક્યા તો નાખે બધા ભૂયા નાની નાની સૂઈ ગઈ આમ દીદી હોય છે નાની નાની આપણે ઊંઘીજાનોમાં બસ આવતું તોય નવાતું તોય આ ભાઈને પેલી સામે નાની દીદીને ઘરે રમવા જવું છે અને ના પાડી એટલે તકિયા બધા ફેંકી દીધા ચલો ગુડ નાઇટ તો જાણો ગુડ નાઇટ કરો તો બેટા I say ચલો ગુડ નાઇટ તો જાણો જય શ્રી કૃષ્ણ જાણો Kavya, तुम तेजी कितन बोल ना આ તો કે ગુડ નાઇટ ગુડ નાઇટ બોલે અથવા Good night, कैसी किसना ले करो सब्सक्राइब करो जम्बे हरण मादेव जय श्री राम बोल जय श्री राम हरण मादेव बोल हरण मादेव सीतम्बू बोल जय श्री राम सीतम्बू बोल શ્રી શંભુ श्री शंभू અવા થરવાળો અથવા અથવા जाति की तो ते करो जय जय हरण मादेव બાય